હેલો ફ્રેન્ડ્સ, હું વૈદ્ય સુષ્મા હેરપરા આજે એક નવો ટોપિક લઈને તમારી સાથે વાત કરીશ. આજે આપણે વાત કરીશું યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. એટલે જનરલી એમાં સિમ્ટમ્સ એવું હોય છે કે પેશાબ કરતી વખતે દુખાવો બળતરા થાય. આમાં ઘણીવાર એવું મિસલીડ થતું હોય છે કે પથરી હોય છે અને એને કારણે પણ આવું થાય છે. પણ એ તો આગળ વધારે બહુ લાંબો સમય રહે તો તમને ખ્યાલ આવે કે આ પથરીનો દુખાવો છે. પણ યુઝ્યુઅલી જે લોકોને આ બધું ફ્રિકવન્ટલી થતું હોય, વારે વારે થતું હોય, તો એમાં પેશાબમાં રસી, સામાન્ય ગુજરાતી ભાષામાં આપણે એને એ કહીએ છીએ, એટલે ઇન્ફેક્શન ક્યાંક ને ક્યાંક લાગેલું હોય છે. તો આમાં સિમ્પલ વસ્તુ એ હોય છે કે સ્વચ્છતા જાળવવી પડે સૌથી પહેલાં તો. અને યુઝ્યુઅલી આ બધાને કોને થાય છે કે જે લોકો પબ્લિક બાથરૂમ્સ જેને બહુ વાપરવા ના આવે, કે જેના ઘરે સ્વચ્છતા ના હોય, કે બાથરૂમો રોજ ધોવાતા ના હોય, વધારે જણા સાથે રહેતા હોય અને નાની મોટી કોઈને તકલીફ હોય, અને આ મોટા ભાગે આ સ્ત્રીઓને, છોકરીઓને, લેડીઝને વધારે થતો આ પ્રોબ્લેમ છે. અને એમાં અમે ઘરગથ્થુ એક સરસ ઉપચાર બતાવતા હોઈએ છીએ કે ખાવાનો સોડા અડધી ચમચી, સાકર અડધી ચમચી અને અડધો કપ પાણી અને અડધો કપ દૂધ બધું મિક્સ કરીને પી જવાનું. એવું તમારે 2-3 કલાકે ફરી એકવાર પી લો. દિવસમાં 3-4 વાર પી લો એટલે 80% તમારો દુખાવો બળતરા જતો રહેશે, જો એ ડીપ ઇન્ફેક્શન ના હોય તો. જો બહુ ડીપ ઇન્ફેક્શન હોય તો તમારે થોડી દવાઓ ને બધું કરવું પડે છે. બાકી સાધારણ હોય તો એનાથી આ જતું રહે છે. અને કોઈ પણ એન્ટિસેપ્ટિકથી તમારા લોઅર પાર્ટ્સને તમારે સાફ કરવા જોઈએ, ડાયલ્યુટ કરીને.